હલો મિત્રો, જય માતાજી મહારાજ। તો તિરુપતિ બાલાજીથી 4 વાગે નીકળ્યા રામેશ્વર જવાની 115 કિલોમીટર જતાં વેલ્લોર આવેલું છે, જે ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે। તો આજે આપણે ગોલ્ડન ટેમ્પલના દર્શન કરીશું। આ ગોલ્ડન ટેમ્પલ એ 100 એકર જમીનમાં પથરાયેલું છે। તે પૂરેપૂરું સોનાનું બનાવેલું છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 24 ઓગસ્ટ 2007માં થઈ હતી અને પૂરેપૂરું ગોલ્ડ એમાં 1500 કિલો સોનું વપરાયું હતું, જેનો ખર્ચ 300 કરોડની આસપાસ હતો। મંદિર બહુ જ સરસ છે અને તેમાં લક્ષ્મી માની મૂર્તિ એ 70 કિલો સોનામાં બનાવેલી છે। આ રાત્રે એટલું સરસ લાગે છે કે આનો નજારો કંઈક અલગ જ હોય છે। લાઇટની જરૂર જ ના પડે એટલું સરસ આ મંદિર દેખાય છે। અને આની અંદર સવારેથી તે સાંજ સુધી મંદિર ખુલ્લું જ હોય છે અને કોઈને VIP પાસમાં દર્શન કરવા હોય તો 250 રૂપિયા આપી અને VIP દર્શન થાય છે, જેમાં તમને છેક અંદર લઈ જઈ અને 10-15 મિનિટ મંદિરમાં અંદર બેસાડે છે અને એ રીતે દર્શન કરાવે છે। અને કોઈને લાઇનમાં ઊભા રહીને દર્શન કરવા હોય તો પણ ત્યાં થઈ શકે છે। અને પછી અમે દર્શન કર્યા અને સાંજે દર્શન કરીને બહાર આવ્યા। બહાર આવતા ગણપતિ દાદાનું મંદિર છે, ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાંનો નજારો રાતે બહુ સરસ લાગતો હતો। મંદિર જાણે કે આમ બધું જ લાઇટિંગો કરી હોય એવો તેનો પ્રકાશ આવતો હતો। તો મિત્રો, મંદિર બહુ સરસ છે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આભાર।